પોલીસ કોન્સ્ટેબલ માટે કરંટ અફેર્સ કેટલું કરવું અને કયા ટોપિક કરવા આજના વિડીયોમાં વાત કરીશું. અગાઉના વર્ષનું પોલીસ કોન્સ્ટેબલનું પેપર અહીંયા તમારી સામે પ્રશ્ન છે. એવા પ્રશ્નો બનાવો કે કોઈ ક્લેમ જ ના કરી શકે કે અમારામાંથી પૂછાયું. તમે જોઈ શકો છો એકચ્યુઅલમાં સ્થિતિ શું હતી. તો આ પ્રશ્ન જે છે કોઈ બુકમાં કોઈ કરંટ અફેર મેગેઝિનમાં અવેલેબલ નહોતો. આગળ વધીએ તો અહીંયા બીજો એક પ્રશ્ન છે જેમાં કીધું છે કે 12 વર્ષમાં એક જ વાર ખીલનારું આ ફૂલ છે કઈ જગ્યાએ જોવા મળે છે. તો જીકે હોય કે કરંટ અફેર હોય બહુ જ સારા લેવલના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં. માત્ર એક મેગેઝિન કે વિડીયો કરવાથી જે છે પ્રશ્નો સોલ્વ નહીં થઈ જાય. અત્યારે આપણે ડિસ્કસ કરીશું કે કેટલું કરંટ અફેર્સ કરવું અને કયા ટોપિક કરવા જોઈએ. સૌથી પહેલાં પરીક્ષાની તારીખ છે 15/6/2025. આ વસ્તુ જે છે ધ્યાનમાં રાખો. હવે અહીંયા છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રશ્ન. હવે આ જે છે તે મે 2024નો છે. ત્યારબાદ બુકર એવોર્ડ જે છે તે મે 2022નો છે. હવે જો આ 2024 અને આ 2022. આ પ્રશ્નોના જવાબ જાણવાની જરૂર નથી કારણ કે કરંટ અફેર્સ રિપીટ થવાનું નથી. જસ્ટ અત્યારે મંથ જુઓ. હવે અહીંયા પોપ લિયોનો પ્રશ્ન છે મે 2025. પછી વસ્તી ગણતરી જે છે તેનો એક પ્રશ્ન છે મે 2025 અને આ જે યુનેસ્કોનો પ્રશ્ન છે તે છે એપ્રિલ 2025. જાણવા શું મળી રહ્યું છે? સૌથી પહેલાં તો જે છે છેલ્લા 3 મહિનાનું કરંટ અફેર્સ જે છે પૂછવામાં આવ્યું છે. હજુ એક એક્ઝામ્પલ જુઓ. સ્પેસ ટેક નીતિ જૂન 2025. તો હવે આ બધા પ્રશ્નો જે છે તે બધા જ પ્રશ્નો જે છે તે છેલ્લા 3 મહિનાના છે? ના, છેલ્લા 3 મહિનાના નથી. આ પ્રશ્નો જુઓ. મે 2024 એક્ઝામ છે 2025માં. આ છે મે 2022 એક્ઝામ છે 2025માં. યસ, જૂના પ્રશ્નો એ સમયે જૂનું કરંટ અફેર જેને કહી શકાય છે તે એ સમયે પણ ઉમેરવામાં આવ્યું હતું. તો આવા 30% જેટલા પ્રશ્નો જે છે 30% કરંટ અફેર્સ જૂનું પૂછવામાં આવ્યું હતું છેલ્લા 3 થી 6 મહિનાના બદલે વધારે જૂનું. જેમ કે અહીંયા જુઓ નોબેલ શાંતિ પુરસ્કાર વર્ષ 2024. આ જે અનાઉન્સમેન્ટ છે તે ઓક્ટોબર 2024માં કરવામાં આવી હતી. રાઈટ, એટલે કે 6 મહિના પહેલાનો પ્રશ્ન પણ જોવા મળ્યો છે. તો હવે પ્રશ્ન એમ છે કે કેટલા મહિનાનું કરંટ અફેર્સ જે છે પોલીસ કોન્સ્ટેબલ માટે કરવું જોઈએ? તો કુલ 6 મહિનાનું કરંટ અફેર્સ મિનિમમ કરવું જોઈએ. કારણ કે બની શકે કે 3 મહિના સુધીનું કરંટ અફેર્સ જે છે કરવાથી 50% જેટલા પ્રશ્નો સોલ્વ થાય, પરંતુ બધા જ પ્રશ્નો સોલ્વ થાય તેના માટે 6 મહિના સુધીનું કરંટ અફેર્સ કરવું જરૂરી છે. બીજું, કરંટ અફેરના કયા ટોપિક તૈયાર કરવા? તો હવે આ ટોપિક જે છે તેની અંદર સૌથી પહેલાં અહીંયા જુઓ ગુજરાત સરકારની સ્પેસ ટેક નીતિ, એટલે કે આ પ્રશ્ન જે છે તે ગુજરાત પાક્ષિકનો છે. ચેનલ પર ગુજરાત પાક્ષિક એનાલિસિસના બધા જ વિડીયો તમને મળી રહેશે અને આવા જ ગુજરાત પાક્ષિકના નવા વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ત્યારબાદ ફરી એકવાર જે છે ગુજરાત વન વિભાગની વસ્તી ગણતરી જે છે તેની વાત કરી છે, એટલે ફરી એકવાર ગુજરાત પાક્ષિક. પછી અહીંયા છે સમાચારમાં રહેલ વ્યક્તિ. હવે આને આર્ટ એન્ડ કલ્ચરનું કરંટ અફેર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ છે ગુજરાત પાક્ષિક. અહીંયા છે એપ્રિલ મહિનાનો અગત્યનો દિવસ. તો આ છે અગત્યના દિવસો, ડેઝ એન્ડ થીમ્સ. અને અહીંયા છે પુરસ્કારો અને સન્માનો. હવે આવું બધું તો આપણે તમે જોઈ શકો છો ભૂગોળનું કરંટ અફેર્સ, બજેટ, ગુજરાતનું કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ કરંટ અફેર, આ રીતે ટોપિક વાઇઝ કરંટ અફેર્સ જે છે તેને યુટ્યુબ પર ઘણી બધી વાર વિડીયો દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે. પરંતુ તમે તેને મંથલી પીડીએફ સ્વરૂપે વાંચવા માંગતા હો તો આ પીડીએફ જે છે તમે ડાઉનલોડ કરી શકો છો એપ પર જઈને સુપર કરંટ અફેર્સમાંથી. સુપર કરંટ અફેરમાં એનરોલ થઈને જેની લિંક તમને નીચે મળી રહેશે ત્યાંથી દરેક મંથ વાઇઝ જે છે આવી ક્વિક રિવિઝન પીડીએફ તમને મળી રહેશે કરંટ અફેર્સની, જે આવનારી સીસીઈ, પોલીસ કોન્સ્ટેબલ અને જીપીએસસી માટે ઉપયોગી બની રહેશે. આ સાથે જ આ રીતના વન લાઇનર્સ અને
ફ્રી કરંટ અફેર્સ મેળવવા માટે જે છે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. આ ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને નીચે મળી રહેશે. સૌથી પહેલાં અત્યારે જે છે ચેનલ પર જઈને આ બધા જ વિડીયોઝ જે છે તેને કમ્પ્લીટ કરી દો. આ વિડીયોઝ જોયા બાદ ફરી એકવાર પોલીસ કોન્સ્ટેબલનું અગાઉના વર્ષનું પ્રશ્નપત્ર તમે જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે કે કરંટ અફેર્સ જે છે તે 6 મહિનાનું કરવું જ જરૂરી છે. કરંટ અફેરના અગત્યના ટોપિક જે છે તેની આપણે આ વિડીયોમાં વાત કરી. આ સાથે જ ફ્રી કરંટ અફેર્સ વિડીયો માટે જે છે કમેન્ટમાં તમારે માત્ર ને માત્ર કરંટ અફેર્સ બસ આટલું જ લખવાનું રહેશે અને ટૂંક સમયમાં જે છે કરંટ અફેર્સના વિડીયો જે છે તેની સિરીઝ લઈને આપણે આવીશું અને આવી રીતની ડેલી અપડેટ જે છે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે.